हेलो गाइस। हाँ बोलो गाइस। हाँ बोलो। तो તમે ઉઠી ગયા છો? બસ મમ્માને વાળના ખેંચાય લાગે મમ્મા આઈ. હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય સાંગલા કોમલની ચેનલમાં તમારું સ્વાગત છે. તો અમે ઉઠી ગયા છો અને ગાઈસ આજે અમારે જવાનું છે, કંઈક બહાર જવાનું છે. બસ હવે નાહી ધોઈને જતું રહેવું છે ફટાફટ, કેમ કે તાપડું બહાર ખૂબ છે અને ગરમીમાં મજા ના આવે બહાર ફરવાની. બહારથી ફટાફટ કામ પતે ને કેટલી વાર લાગશે હવે આપણે. ગાઈસ તો હવે અમે બધા તૈયાર થઈ ગયા છીએ. હું ભારતી ખુશી ત્રણે બહેનો અમે જાઉં છું બજાર શોપિંગ કરવા માટે, કેમ કે કેટલી બધી વસ્તુ છે જે મારે લાવવાની છે પણ છે નથી, એટલે એ લાવવા માટે સ્પેશિયલ જાઉં છું બજાર. છોકરાઓ તો મારા આસપાસ ફરે છે ભમરાઓની જેમ, જોડે મમ્મી જતી રહેશે, પણ હવે આમ તડકાના લેગવા નથી, કેમ કે બહાર તાપણું ખૂબ તાપણાને લેવું તો છોકરાઓ બધા મારે ખૂબ મોટા થઈ જાય, બીમાર થઈ જાય. મારે છોકરું બીમાર કરવા નથી, કેમ કે ભાઈ ઘેર જઈને મારે બધાને જવાબ આપવાનો હોય. ગાઈસ તો અમે આવી ગયા છું બ્યુટી પાર્લર. કેવી ટ્રીટમેન્ટ મળે છે અહીંયા પાર્લરમાં? ખૂબ જ સારી મળે છે અહીંયા તો. કેવી મજા આવે ને એમ મસાજ કરે આમાં. હવે અમે પાર્લરમાંથી નીકળી ગઈને હવે જઈએ છીએ શોપિંગ કરવા માટે. મને તો કલર એડા ઘણા ગમે પાસે એડા કલર ગાઈસ તો મેં કપડાં લઈ લીધા છે અને હવે મારે થોડા ઘણી બીજી વસ્તુ લેવાની છે, એટલે હવે તમને આગળ દેખાઈશ કે હું શું. પસંદ પૂછીએ કો મળે. માર્કેટમાં ફરી રહ્યા છીએ પણ કોઈ વસ્તુ દાય નથી આવતી અમને. ગાઈસ હવે મેં આવ્યા છું પ્લાઝા લેવા માટે, મારા માટે કપડાં લેવા. ખુશી હવે એમ અહીંયા કેરીનું જ્યુસ પીવા આવ્યા છીએ. પણ ટેસ્ટમાં કોઈ ઓહો નહોતું એટલે મેં રહેવા દીધું. ગાઈસ તો હવે અમે ઘેર માટે રવાના થઈ ગયા છો. બધી વસ્તુ જે લેવી હતી એ લઈ લીધી. હવે હું તમને ઘેર ભાઈ શેરડી જ્યુસવાળા જોડે ઊભી રાખી હોત તો સારા ભાડું ઉપર રાખજો ભાઈ જ્યુસવાળા પાસે. કેમ કે આજે આખો દિવસ ફર્યા પણ કોઈ નાસ્તો નથી કર્યો. હવે પેટમાં અમારે તો કુકડી ખૂબ બોલે છે દોસ્તો. અમને ખૂબ જ ભૂખ લાગી હતી એટલે અમે હવે આવ્યા છો. શું નામ છે તમારું કાકા? અંબરમભાઈના દુકાન પર અમે આવ્યા છો નાસ્તો કરવા. કાકા તમને દેખાય એ મસ્ત નાસ્તો બનાવે છે, તો અહીંયા તમે બધા નાસ્તો કરવા આવજો. ગાઈસ તો હવે ઘરે આવી અને કપડાં ચેન્જ કર્યા. બસ કંટાળી ગઈ હતી, ગરમીમાં ખૂબ જ કંટાળી ગઈ હતી. મેં મારા ટી શર્ટ લાવી હતી, મેં પપ્પાને મને આપી હતી જેન્ટ્સ ટી શર્ટ. પપ્પા આમ જોજો, પપ્પા તમે આમ જોજો બેટા થાવ ને. આ પપ્પાને નવા કપડાં લાવ્યા છે, ટી શર્ટ મેં લાવ્યા છે અને રેસીનો ચડ્ડો ભારતી લાવ્યા છે. બંને બહેને 50 લાવ્યા છે પપ્પાના કપડાં. ઘેર આવ્યા પછી એવી બધા લોકો ડિમાન્ડ કરે કે તે પૈસા કાકા ઓછા વાપર્યા એટલે થોડા વધારે પૈસા વાપરી લે. 10 વાળા બના ભાઈ. 1 2 3 4 5 તો અમે બધા આવી ગયા છીએ ગરમ ગોળો ખાવા માટે. આવે છે. આ અમારા સુરેશભાઈ છે